આજે પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો લાવવા અને મા બાપની સહી ફરજિયાત કરવા અને મૈત્રી કરાર બિલકુલ સંપૂર્ણ નાબૂદ કરવા માટે લલિતસિંહ વાઘેલા, અમરભાઈ ચૌધરી અને એની ટીમ સાથે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું અને સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે આ કાયદામાં ફેરફાર લાવો અને અમારી બેન દીકરીઓ જ્યાં ત્યાં ભાગી જાય અને મા બાપની આબરૂ સચવાતી નથી એના માટે તમામ સરકારને વિનંતી કરું છું કે આજની બેઠેલી સરકાર તાત્કાલિક આનો નિર્ણય લે, નકે આવનારા સમયમાં આનાથી પણ ગાંધી ચિંધ્યા માર્ગે આખા ગુજરાતમાં ભવ્યથી ભવ્ય આંદોલન થશે અને સરકારને ઝૂકવું પડશે. અસ્તુ ભારત માતા કી. આખા ગુજરાતની વેદના છે કે મેટ્રિક તાત્કાલિક રદ કરે અને જે પ્રેમ લગ્નની અંદર કાયદાની અંદર માતા પિતાની સહી ફરજિયાત કરે એના અનુસંધાને તમામ પ્રજા પીડાયેલી છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક માતા પિતાની સહી પ્રેમ લગ્નની ફરજિયાત કરે અને આ કાળો કાયદો જે મૈત્રી કરારનો છે એ તો રદ જ કરે, કારણ કે એના લીધે અમારા વિસ્તારની અંદર ખૂબ તકલીફ છે. નિર્દોષ માતા પિતા ખૂબ હેરાન થાય છે. એના અનુસંધાને અત્યારે રેલી સ્વરૂપે આપણા મામલતદાર સાહેબશ્રીને કોંકરેજની અંદર અમે આવેદનપત્ર આપીએ છીએ. સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ અમારા બનાસકાંઠાની વેદના નથી, આખા ગુજરાતના પ્રજાની વેદના છે. અત્યારે અમે તમામ સમાજના સાથે રહી અને રજૂઆત કરી છે મામલતદાર સાહેબને કે તાત્કાલિક આ ફેરફાર થવો છે, તમે સરકાર સુધી પણ આ વાત પહોંચાડજો. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે મૈત્રી કરાર છે એ રદ કરે. જો આગળના સમયની અંદર અમારી વેદના નહીં સમજે તો સર્વ સમાજના તમામ સાથે મળી અને આખા ગુજરાતના સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારની રહેશે. એટલે સરકાર તાત્કાલિક આની નોંધ લે એવી મારી માગણી છે. જય જવાન, જય કિસાન.